જોખમમાં મુકતા લોકોની એવા લોકો જે એક સમયે 12 માસ પાણી મેળવતા હતા અને તે પણ જોઈએ તેટલું તો માં રેવાના આશીર્વાદથી તેઓ પાણીદાર હતા, પણ આજે તેઓ એક એક બૂંદ માટે તરસી રહ્યા છે। આખરે એવું તો શું બન્યું તેમની સાથે, જેમાં એક બે નહીં પણ સમગ્ર વસાહતે પાણી માટે જીવ જોખમમાં મૂકવાની સ્થિતિ આવી। અમારે છે ને પાણીની કોઈ વ્યવસ્થા નથી, ગામમાં બધું છે પણ પાણીની વ્યવસ્થા નથી। પાણીની છે ને એક ગામમાં એક ટેન્કર આવે, આખા ગામનું એક ટેન્કર આવે ને તો નાવાનું પાણી, પીવાનું પાણી, બળદિયાને પીવડાવવાનું પાણી બધું એમાંથી એક જ હોય, તો એમાંથી પાણી છે ને અમારે બહુ તકલીફ પડે પાણીનું। અને કેનાલમાં જવું પડે તો કેનાલમાં બી કોઈ પડી જાય કાં તો કોઈને વાગે, છોકરા નાવા જાય તો કોઈ છોકરું મરી જાય, એવું થાય છે અમારા ગામમાં। સાંભળીને આ યુવતીની વાત, જેમણે પાણી માટે કેટલો પરસેવો પાડવો પડે છે અને તે પણ જીવના જોખમે, માથે બેડા ઊંચકીને આવેલી આ મહિલાઓનું ટોળું જ કહી દે છે કે અહીં પાણીની સમસ્યા કેટલી ગંભીર છે। વાત છે સંખેડાના પાનિયા વસાહતની, જ્યાં પાણી માટે લોકોએ જીવના જોખમે કેનાલમાં ઉતરવું પડે છે। માત્ર મોટેરા જ નહીં પણ બાળકોએ પણ શાળાનો અભ્યાસ છોડી પાણી ભરવા આવવું પડે છે, અને તે પણ વસાહતથી 1 કિલોમીટર દૂર આવેલી નર્મદા કેનાલની સબ બ્રાન્ચમાંથી, જ્યાં પાણી ભરવાની કોઈ સુવિધા નથી। દરેકે પાણી માટે કેનાલમાં ઉતરવું જ પડે છે, અને જો પગ લપસ્યો તો સમજો ગયા। પડે અમારે નાના નાના છોકરા અહીંયા આવે છે પાણી ભરવા, એ છોકરાઓને સ્કૂલમાં ભણવા મોકલ્યા છે, એમનો ટાઈમ બગડીને પછી અહીં પાણી ભરવા આવે છે। એમને પાણી ભરવા કોઈ નાનું છોકરું હોય એમને તરતા આવડતું હોય, કોઈને આવડે ના, અને અમારે અહીં ઉતરવાનું બહુ મુસીબત છે, કેમ કે પગ લપસી જાય તો તરતું હોય એ નીકળે, ના તરતું હોય જતું રહે। આમ તો સંખેડાના પાનિયા વસાહતની હકીકત જાણશો તો તમે પણ ચોંકી ઉઠશો। પાણીથી ભરેલો વિસ્તાર છોડી તેમને નપાણિયા કહેવાતા પાણિયા વિસ્તારમાં આવવું પડ્યું। તમને જાણીને નવાઈ લાગશે કે પાણીની સમસ્યાનો સામનો કરનાર આ વસાહતીઓ નર્મદા નદી જ્યાંથી ગુજરાતમાં પ્રવેશે છે તેવા હાપેશ્વર વિસ્તારના રહેવાસીઓ હતા, જ્યાં પાણીની ક્યારેય કમી ન હતી અને માં રેવાના ખોળામાં જ મોટા થયા। પણ નર્મદા ડેમના કારણે તેઓ વિસ્થાપિત થયા અને 25 વર્ષ પહેલા સંખેડાના પાનિયામાં તેમની વસાહત બનાવવામાં આવી। દેવદી ઓફિસર વસાથી અમને કાઢી મૂક્યા સરકારે, અમે અત્યારે અમારી જમીન એની માટે આવેલી છે, પણ અમને પાણીનો સગવડ કંઈ થતો નથી। અમારે ગયડું માણસ કેનાલમાં આવે છે તો વહી જાય, છોકરો આવે તો જાય, અમે કંઈ ખરતા ફરીએ, અમે એવી રીતને અમે જિંદગી પૂરી કરશું। અમારે છોકરા કેવી રીતે જિંદગી પૂરી કરશે? અમને છોકરી કોઈ પૂછવા જાય ને આ પાનિયા વસાહતમાં પાણીનો બહુ દુઃખ, અમને છોકરી નતા હાલતા। નર્મદાનું પાણી આજે સૌરાષ્ટ્રના દરેક જિલ્લામાં પહોંચાડવામાં આવી રહ્યું છે, પણ પાનિયા વસાહતના લોકો માટે તો દીવા તળે અંધારું જેવી સ્થિતિ સર્જાઈ છે। પાણીના અભાવે અભ્યાસ તો બગડે જ છે, પણ જુવાનિયાઓને પણ કોઈ છોકરી આપવા તૈયાર નથી। પણ એક ટેન્કર માત્ર, અને તે પણ સ્થાનિકોના કહેવા પ્રમાણે ખારું પાણી, જે તેમનું આરોગ્ય બગાડી રહ્યું છે। જો તંત્ર આ વસાહતીઓની સમસ્યાનો ઝડપથી નિકાલ લાવશે તો જ સાચા અર્થમાં નર્મદાની સાચી સેવા કરી તે કહેવાશે। જમીલ પઠાણ, ETV ન્યૂઝ, છોટા ઉદેપુર।